નમસ્કાર, મારું નામ છે અમિત જોશી અને આજે આપણે આ વિડીયોની અંદર વાત કરશું કે મોમેન્ટ રજિસ્ટર કેવી રીતે નિભાવવું. હવે મોમેન્ટ રજિસ્ટર નિભાવવા માટે તમારી જોડે આ રીતનું રજિસ્ટર હશે, જેના અંદર અહીંયાથી ચાલુ થશે, જેમાં નામ છે, પછી તારીખ છે, પછી બહાર જનાર કર્મચારી, હોદ્દો, કામની વિગત, જવાનો સમય, સ્થળ, કર્મચારીનું સહી, પરત આવવાનો સમય, અધિકારીની સહી અને રિમાર્ક્સ. બરાબર. ઉપર છે વર્ષ. મોમેન્ટ રજિસ્ટરના અંદર એન્ટ્રી હવે સબ સેન્ટરની અંદર આપણે કરીએ તો સર્વપ્રથમ અહીંયા આગળ આવશે નામ. તો અહીંયા આગળ આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર જે આવતું હોય તે. પછી અહીંયા આગળ તારીખ છે કે જે તારીખની એન્ટ્રી કરી રહ્યો હોય તે. બરાબર. બહાર જનાર કર્મચારી, જે પણ કર્મચારીઓ એમનું નામ આખું લખવાનું રહેશે. હોદ્દો. બરાબર. સબ સેન્ટર છે તો સબ સેન્ટરમાં CHO, MPW, FAW ત્રણની એન્ટ્રી અહીંયા આગળ આવશે. બરાબર. તો અહીંયા આગળ એમનો હોદ્દો. પછી કામગીરીની વિગત, જે વિગતથી કામગીરી માટે એ જઈ રહ્યા હોય તે. બરાબર. પુરાનાક્ષક કામગીરી છે કે પછી ANC વિઝિટ છે, PNC વિઝિટ છે, તે કામગીરીની આપણે અહીંયા આગળ વિગત લખવાની રહેશે. બરાબર. હેલ્થ એજ્યુકેશન માટે જતા હોય, શાળાની વિઝિટ માટે જતા હોય, બરાબર, તો એ અહીંયા આગળ લખવાનું રહેશે. જવાનો સમય, જેટલા વાગે અહીંયાથી સબ સેન્ટરથી એ જશે એ સમય અહીંયા આગળ આવશે. સ્થળ, જે સ્થળ ઉપર જઈ રહ્યા હોય, બરાબર, સ્કૂલ છે કે કોઈ પણ વિસ્તાર છે તો પટેલ વિસ્તાર છે કે બ્રાહ્મણ વિસ્તાર છે કે જે પણ વિસ્તાર હોય કે જે પણ જગ્યાએ જતા હોય, બરાબર, તો એ સ્થળ અહીંયા આગળ આપણે લખવાનું રહેશે. પછી કર્મચારીની સહી, જે કર્મચારીનું અહીંયા નામ હતું એમની અહીંયા આગળ સહી આવશે અને એમનો પરત આવવાનો સમય. બરાબર. આની એન્ટ્રીના અંદર પહેલું એવું છે કે જે આપણા જે કર્મચારી છે, જેમ કે જેની અંદર કે MPSW, FSW છે, તો તે પહેલા ફિલ્ડની અંદર જાય છે. બરાબર. સબ સેન્ટરથી તો એમની એન્ટ્રી પહેલી રહેતી હોય છે. CHO છે એ OPD પતાવ્યા પછી એમને જે રીતે સ્કૂલની વિઝિટ લેવાની હોય, પછી મમતા સેશન છે, પછી કે બીજા કોઈ વિસ્તારની અંદર જે ANCની હાઈ રિસ્કની વિઝિટ કે આ તે જે લેવાની હોય છે, તો એ ત્યાં વિઝિટની અંદર જાય તો એમની અહીંયા આગળ આપણે કામગીરીની વિગતના અંદર એ લખશે. પછી એ અહીંયા આગળ ત્રીજી એન્ટ્રી એમની આવશે. બરાબર. પહેલાં MPSW, FSWની, પછી CHOની આવશે. બરાબર. વારા પરથી જે રીતે જે જાય, બરાબર, એમની એન્ટ્રી એ રીતે આવતી હોય છે. તો અહીંયા આગળ આ રીતની થતું હોય છે. પછી અહીંયા આગળ અધિકારીની સહી, બરાબર, કે જે અધિકારી મતલબ ત્યાં આપણે PHC મેડિકલ ઓફિસર કે જે પણ હોય એમની અહીંયા આગળ સહી આવશે. અને રિમાર્ક્સની અંદર કંઈ કોઈ મેન્શન કરવા જેવું તો અહીંયા આગળ રિમાર્ક્સમાં મેન્શન કરવાનું. છેલ્લું છે વર્ષ. વર્ષની અંદર અહીંયા આગળ જે વર્ષ ચાલુ વર્ષ હોય તે અહીંયા આગળ લખવાનું. તો આ રીતે આપણે મોમેન્ટ રજિસ્ટર નિભાવી શકાય છે. આ રીતના વિડીયો બીજા જોવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને જે કન્ટેન્ટ છે એને શેર કરતા રહેજો. થેન્ક યુ સો મચ.